હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે તો હું સવાર 9:30ની નીકળી હતી, હમણાં 5 વાગે ઘરે આવી. કેમ કે મારે 10 થી 12 હતી મારી પ્રેક્ટિસ હતી ડાન્સની, પછી ઢોલની પ્રેક્ટિસ હતી, પછી મિશ્રીને લઈને ગઈ એની પ્રેક્ટિસમાં. કેમ કે હવે આના પછી એક જ વીકેન્ડ છે અને અમારે મોસ્ટલી કેવું વીકેન્ડમાં જ ખાલી પ્રેક્ટિસ થાય, બાકી તો વીકડેઝમાં તો બધા બિઝી હોય, જોબ ને સ્કૂલ ને એવું બધું, એટલા માટે. એટલે હવે એક વીકેન્ડ જ બાકી છે પ્રેક્ટિસ માટે. પછી 7 ને 8 સપ્ટેમ્બરે તો છે ગણેશ ફેસ્ટિવલ. શું કે કુશલ? બસ જો આજે હેક્ટિક દી હતો. મારે તો નતો બહુ, તારે 3 જગ્યાએ જવાનું હતું, મારે ખાલી ઢોલમાં જ જવાનું હતું, એટલે બહુ વાંધો નથી. પણ આજે એ 2-3 કલાક આવેલું કા ઢોલનું 2.5 કલાક. આજે 2.5 કલાક જેવું ચલાવ્યું એને, કારણ કે હવે આના પછી એક જ દિવસ છે ને. ને આમાં આપણે છે ને જનરલી ગુજરાતી છે ને, એટલે આપણે થોડુંક નવું કા આ મરાઠી સાઈડ નું છે કે નહીં ઢોલનો. આ મહારાષ્ટ્રીયન હોય ને, એ લોકો થોડું કેવું ત્યાં બધું ગણેશ ફેસ્ટિવલમાં ને એવું સાંભળેલું ને હોય, આ ઢોલ ને એવું વગાડતા ઘણા લોકો ત્યાં વગાડતા હોય એમ, ને આપણા લોકો માટે થોડું નવું હોય. પણ વાંધો ના આવ્યો કા, બધાને આવડી ગયું. ના ના, સરસ, બધાને આવડી ગયું, શીખડાયું સરસ. પછી મારે હવે ટેનિસ સ્ટાર્ટ થશે ને હજી 3 તારીખથી પહેલો મેચ છે. એટલે કારણ કે હમણાં 6 મહિનાથી આ મૂકી દીધું હતું, એટલે હવે જોઈ પાછું. હું નકર પેલા બોલ આમ મારતા ટેનિસ માંથી તો ઓલા કોર્ટ ની બહાર જ જોઈ જતો, એટલે માંડ આવડ્યું તું. ત્યાં 6 મહિના ગેપ થઈ ગયો, ઇન્ડિયા ગયા, આપણે જવાનું થયું, એટલે બંધ થઈ ગયું હતું. હવે ચાલુ થાય છે, હવે જોઈ પાછું. એટલે બસ જો કાલે જોબ છે પાછી. મારે આજથી જ ચાલુ છે. વીકેન્ડ જલ્દી વહી જાય કે હમણાં તો બહુ એવું થઈ ગયું. હવે તો મને એવું ફીલ થાય છે કે ભાઈ જલ્દી હવે ગણેશ ફેસ્ટિવલ પૂરું થાય ને તો વીકેન્ડમાં કેવો ટાઈમ મળે એમ. હમણાં તો ટાઈમ જ નથી મળતો. વીકેન્ડ વહી જાય જલ્દી, પણ વીકેન્ડ આવી જાય એટલે જ આમ વર્ષો જલ્દી પૂરા થાય એવું લાગે. કારણ કે આજે રવિવાર હજી ગયો ને, તો હવે હમણાં શનિવાર આવતા વાર નહીં લાગે, ફટાફટ. કેમ કે આપણું હવે માઇન્ડ સેટ થઈ ગયું હોય, મને એવું લાગે. માઇન્ડ સેટ, અને શિયાળો અહીંયા દિવસ બહુ નાનો હોય, એટલે જલ્દી જાય. મંડે આવે એટલે વીકેન્ડ ની રાહ જોઈ, એ જાય એટલે વળી પાછું એના એ ચાલતી હોય સાયકલ એના જેવું. ને આપણે પેલું પાર્સલ આવી ગયું ને, તમારું કુર્તા ને અમાર બેની સાડી ને અહીંયા મોંઘું પડે, એટલે છે ને એલીના મમ્મી મોકલાયું બધાનું. ફેમિલી ફ્રેન્ડ છે, એના મમ્મી એ બધું ત્યાંથી શોપિંગ કરી દીધું. બધાની સાઈઝ પ્રમાણે સાડી ને બધું સ્ટીચ કરાવડાવી ને બધું મોકલાવ્યું છે. અમદાવાદ ને ગાંધીનગર, સોરી, હા ગાંધીનગર. એટલે મેં બી એને અમદાવાદ થી પણ લીધું, ખબર નથી મને એક્ઝેક્ટ. તે તમને બતાવું, ઓલી સાડી ને બતાવું. મિશ્રીની સાડી મિશ્રીની સાડી તો બહુ મસ્ત આવી, અમારે બધા કરતા એની બહુ સરસ આવી. એનું બ્લાઉઝ એ બહુ સરસ સ્ટીચ કરી દીધું છાંટીએ. આ મિશ્રીની સાડી છે. હમણાં મીસો ઊભી રહી, આગળથી આવી રીતે હોય, આ પ્લેટ્સ હોય, આ પાછળ આવી રીતે. આ છે ને રેડીમેડ આવી રીતે સાડીમાંથી સીવી દે, એટલે સીધું આપણે જેમ કેમ સલવાર પહેરીએ ને એમ પહેરી દોરી બાંધી દેવાની. અને પછી છે ને આને આ એનું પલ્લું છે, હા, એટલે એ પેલી પાટલી વાળી અને આમ પિનઅપ કરી દેવાનું બ્લાઉઝમાં એવી રીતે. રેડી ટુ વેર મહારાષ્ટ્રીયન પેલી નવવારી સાડી. એટલે મિશ્રીને મેં છે ને એક સાઈઝ મોટી કરાવડાવી, એટલે મેં કીધું નેક્સ્ટ યર એ થઈ જાય ને. જો એને પણ બ્લાઉઝ બહુ સરસ સ્ટીચ કરી દીધું, સ્લીવ કેવી સરસ બનાવી છે. હા, એમાં પાછું એને કમર બેલ્ટ બનાવી દીધો છે. આ રહ્યો છે સાડીનું ઓલું કાપડ હોય ને, એમાં નીચે લેસ મૂકીને આમ બાંધી દીધો હોય એના માટે. આ તમારો કુર્તો આમ આપી તો જોશું સાઈઝ કઈ ફિટ કરવાનું હોય. પણ હા,
એ લોકોને અહીંયા એવું છે કે વ્હાઈટ કુર્તો પહેરવાનો છે જેન્ટ્સને. વ્હાઈટ કુર્તો વ્હાઈટ વ્હાઈટ શૂઝ. તો હોય નહીં આપણે. હા. એટલે પછી મંગાવવું જો કે મારે કુર્તા જ ના હોય, હું ના પહેરું એને બહુ એટલે નથી શોખ એટલો બધો એટલે આ ત્યાંથી મંગાવ્યો છે. આ રહ્યો એટલે વ્હાઈટ આ રહ્યું સલવાર ચિકન કારી પેલું વર્ક એટલે થોડું સારું લાગે. આ બ્રો છે કઈક આંટી મોકલું તમારે ક્યાં આમાં લગાડવા માટે. હા સારું આને સારું. મિશ્રી ન થઈ મોકલાવી છે. ઓલા મહારાષ્ટ્રીયન પેલા કે બિંદી લગાવે ને ચંદ્ર વાળી શેપની એ પણ મોકલાવી. આ મારી સાડી એમને બનાવડાવી રામા અને પિંક કલર. મારી પાસે આવું પિંક કલરનું બ્લાઉઝ છે એટલા માટે એ પ્રમાણે કલર કર્યો નક્કી એમ. આ એનો બેલ્ટ એમ સાડીમાંથી આ કરી દીધું. આમાં આવી પલ્લું આવી રીતે પિંક. હા એ તો પહેરશું ત્યારે બતાવશું પછી વિડીયોમાં, ત્યારે વધારે આઈડિયા આવશે. આમ જોવે ને એના કરતા. તમે માપી લેજો, હું ટ્રાય કરી લઈશ. આમાં કાંઈ હોય ને તો જે એડવાન્સમાં કાંઈ ફેરફાર કરવાનો હોય ને તો થઈ જઈશું. કાંઈ વાંધો નહીં, ચાલો. હા પછી તે દિવસે કાંઈ ના થાય. કુશલ આજે તમને ખબર છે આજ કયો દિવસ છે એમ? આજે સાતમ છે. હા લે મને ના ખબર હોય. મને એમ કે નહીં યાદ હોય તો નથી જ ખબર. મમ્મી ફોન આવ્યો હતો એટલે ખબર પડી. હા મમ્મી ફોન હતો ને એટલે. એક કાન કે રાજો એ કે સાતમ એટલે શું? કાલ જન્માષ્ટમી, કૃષ્ણ જન્મ, કૃષ્ણ ભગવાન છે ને એનો બર્થડે. એ ઓલો તે જોયું કે નહીં આમ વિડીયોમાં એક ઉપર કરીને એટલે મટકું હોય એમાં માખણ હોય. માખણ ના હોય એવું એ જોઈ ને એ જોઈ ને પછી મટકી આમ ફોડે. મને 18 વર્ષ ખબર જ નથી પડતા તમે શું. હા તો એમાં તારો વાક નથી એમ ખબર ના હોય. એને હવે નાની હતી. ગુજરાતી હિન્દી મીડિયમ ગુજરાતી વર્ડ્સ ના ખબર છે. બોલે છે ગુજરાતી મીડિયમ હિન્દી ના ખબર પડે તમારા. ગોટાવાળા જ કઈક ગોટાવાળા જ. આયા તો કઈ ખબર નથી પડતી. આવા બધા ફેસ્ટિવલ આવી ગયા ત્યાં જન્માષ્ટમી આયા તો બધા ત્યાં ઇન્ડિયા અત્યારે ફરવા ગયા છે ને વરસાદ બહુ છે ને એમ કહેતા હતા ને આજે મમ્મીને ફોન હતો. ને ત્યાં બધા ફરવા ગયા છે ને આપણે જોબ ને એ બધું રૂટીન ચાલે છે એટલે ખબર ના પડે કે ફેસ્ટિવલ હોય એમ. અરે ઇન્સ્ટાગ્રામમાં જોયું વરસાદ કેવો માથા પર ચોકડી પાસે પાણી ભરાણ આવી છે ને ત્યાં તો ભરાઈ જાય એમ તો વધારે હોય ને એટલે ત્યાં એવું આવે એટલે પૂરું એક દિવસમાં ડેમ ભરાઈ જાય. અહીંયા એવું ના હોય. પણ વચ્ચે નતો ને કાંઈ, હમણાં આવ્યો લાગે વરસાદ. રાજકોટ અમે વાર તહેવારે તો વરસાદ આવી જ જાય. એક ઓલામાં નવરાત્રીમાં હોય જ વરસાદ, ત્યારે પાછું રહીને આવે જ. અત્યારે બધા મેળામાં જવું હોય એ પાણી ભરાઈ જાય ને બંધ થઈ જાય એ લોકોને. ઓલું ત્યારે અત્યારે કમાવાના દિવસો હોય રજાના દિવસોમાં. ઈ તો હવે ઈદ તહેવાર ઈદ મોસમમાં તહેવાર આવતો હોય તો ઈ તો પછી થાય. શું હવે મિશ્રીબેન ને ગોઠવાઈ ગયું જે કહેવાનું હતું ઈ? ગુજરાતી ને હિન્દી ને કરતી હતી. ગુજરાતી હિન્દી ગુજરાતી મીડિયમ એવું ના હોય કે હિન્દી ગુજરાતી મીડિયમ કા ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય કે હિન્દી મીડિયમ હોય. એને હિન્દી નથી આવડતું એટલે કે હા એટલે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો એટલે એમાં મીડિયમ જ હોય. સરખું ના આવડે, મીડિયમ જ આવડે. હું ગુજરાતી મીડિયમ વાળાને ગુજરાતી મીડિયમ જ આવડે. એ મીડિયમ તો રાખતા છે. હા મીડિયમ એટલે ક્લાસ ના મીડિયમ એટલે મને ખબર પણ ગુજરાતીમાં શું કેવું એ ના ખબર પડે. હા હા ઈ શું ના મને નહીં યાદ આવે અત્યારે.
તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. એ સ્ક્રીન ટાઈમ બંધ કરો. હાલો, ઓકે. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.